સુયોજક કૃત્ય કરવામાં દોરાવવું હોય તો વિલંબ કરવાનો આજનો દિવસ નથી. કારણ આજ જેવો મંગલદાયક દિવસ બીજો નથી. શુભસ્ય શીઘ્રમ. સારું કામ કરવું હોય એના માટે કંઈ દિવસ જોવાની કે છે જરૂર નથી. વિલંબ ન કરવો. કારણ કે આવતીકાલે આપણું અસ્તિત્વ હશે કે નહીં નક્કી નથી કંઈ. એટલે શુભસ્ય શીઘ્રમ કે શુભ કામ તો જલ્દી કરી લેવું. સુયોજક કૃત્ય કરવામાં આજે તારે દોરાવવું હોય તો વિલંબ કરવાનો આજનો દિવસ નથી. જેની યોજના સુંદર છે, જે સ્વપરહિતનું કામ છે, તો એવા કામમાં દોરાવવામાં આજનો દિવસ જ શ્રેષ્ઠ એમ માનીને વર્તવું, તેમાં વિલંબ ન કરવો. કારણ આજ જેવો મંગલદાયક દિવસ બીજો નથી. અહીંયા ગાથા આપણે આલોચનામાં બોલીએ છીએ તે ટાંકી છે વિવેચનમાં. ગઈ વસ્તુ સોચે નહીં આગમ વાંછા નાય, વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાય. ગઈ વસ્તુ સોચે નહીં, વીતીતાહી વિસારી દે. आगे की सुध ले जो बनी आवे सहज में ताही में चित दे. ये सहज में बने, सहज मिला सो दूध बराबर, मांग लिया सो पानी અને ખેંચ लिया सो रक्त बराबर. गोरख बोल्या वाणी. સહજ જેવા કર્મના ઉદય આવે તેને સમતા ભાવે વેધી લેવા, તે પ્રમાણે વર્તવું. ગઈ વસ્તુને યાદ કરવી નહીં કે પેલા આપણે કેવા હતા, એમ કરતા તેમ એ વાત ગઈ. હવે તમે લાખ વાર યાદ કરો તો એમાં કંઈ વળવાનું નથી. પહેલાં આપણી સ્થિતિ કેવી હતી, કેવું આમ બધું કરતા હતા. આજે આપણે આવો કર્મનો ઉદય એ ગમે તે આવ્યો પણ હવે ફરવાનું નથી. હવે એ વાત છોડો. એટલે જ્ઞાનીઓ કે ભૂતકાળને યાદ ન કરવો અને ભવિષ્યની આશા રાખવી નહીં કે એમ કરીશ ને તેમ કરીશ ભવિષ્યમાં. એ કોણે જોયા ભવિષ્યકાળ? પણ વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાય. ને જે વર્તમાન સુધારે એનું ભવિષ્ય અવશ્ય સુધરે. પણ ખાલી ભૂતકાળના કે ભવિષ્યના જ રોંદણા રડ્યા કરે, એના હાથમાં વર્તમાન સમય પણ ચાલ્યો જાય. માટે વર્તમાન સુધારવું જ્ઞાની, તો ભવિષ્ય અવશ્ય સુધરશે. એટલે ગઈ વસ્તુને યાદ કરવી નહીં, ગઈ વસ્તુ સોચે નહીં અને આગમ વાંછા નહીં. ભવિષ્ય, આગમ એટલે ભવિષ્ય, તેની વાંછા ઈચ્છા કરવી નહીં. વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાય. વર્તમાનને જે સુધારવામાં વર્તે તે જ જ્ઞાની છે, તે સમજ્યું છે. કેમ કે વર્તમાનમાં જે સારા કામો કરે તો એનું ફળ ભવિષ્યમાં સુંદર આવવાનું જ છે. પણ વાતે વડા થાય નહીં. એ કાર્ય કરવામાં જે પુરુષાર્થશીલ છે તેનું ફળ અવશ્ય સારું આવશે. વિલંબ ન કરવા માટે કહેવું છે. વિલંબ ન કરવા માટે કહેવું છે. કાર્યને આગળ ધકેલવાનો જીવનો સ્વભાવ છે. કામ હોય આપણું, આગળ આગળ ધકેલ્યા કરે. કંઈ નહીં, કાલે કરીશ, કાલ આવ્યું શું ઉતાવળ છે? મહિના પછી આપણે આ કામ નિવૃત્ત થાય પછી જ કરવાનું છે ને. મહિનો થાય ત્યારે કે આ બધા ઘણા કામો એ કરી દે પછી આપણે નિવૃત્ત. એમ કરતાં કરતાં આખી જિંદગી વહી જાય અને આ ધર્મનું કામ રહી જાય. હમણાં આ ઘર બંધાવી લઉં, પછી કે છોકરા પરણાવી લઉં, પછી કે આ કરી લઉં, તે કરી દઉં. એમ કરતાં કરતાં બધું પૂરું થઈ જાય. અને આ સંસારના કામો કોઈ કાળે પૂર્ણ થતા નથી. એને તો અધૂરા છોડીને જે નીકળે તે જ લાભ સહી લઈ શકે, બાકી તો બધું જ આમ જ વહી જાય છે. વાતોમાં જ વર્ષો વ્યતીત થઈ જાય. વિલંબ ન કરવા માટે કહેવું છે. કાર્યને આગળ ધકેલવાનો જીવનો સ્વભાવ છે. કાલે થશે, પછી થશે, એમ આગળ ધકેલ્યા જ કરે છે. નાની કહે છે કે સુયોજક એટલે જેની યોજના સારી છે તેવું હિતકારી કાર્ય કરવું હોય તો આજે જ કરી લે. જે પોતાને કે પરને હિતરૂપ છે અથવા સપરિતકારી છે તેના માટે આગળ ધકેલી તો આજે જ કર. કેમ કે મનુષ્ય ભાવાદી સામગ્રી
આજના દિવસ માટે મળી છે તે દુર્લભ છે. આજે તો મનુષ્ય ભાવ છે, કાલે માનવદેહ તારા હાથમાં હશે કે નહીં નક્કી નથી. કેમ કે મનુષ્ય ભાવ આદિ આ બધી સત્સંગ ભક્તિ આદિની સામગ્રી મળી છે તે આજના દિવસ માટે તો છે. કાલનું ભગવાન જાણે, હમણાં તો છે તે પણ અતિ દુર્લભ છે. અતિ દુર્લભપણે તને મળી અને તે મંગલદાયક છે એમ માન. તું એને કલ્યાણમાં ઉપયોગ મળે એ સમયને તારા માટે મંગલદાયક છે. કાલની વાત અચોક્કસ છે. કાલની વાત તો નક્કી નથી. કાલની વાત અચોક્કસ છે. પરમ પૂજ્ય પ્રભુશ્રીજી કહેતા કે કર્યું તે કામ, કર્યું એટલું તો થયું, બાકીની ભાવના રાખ. કર્યું એ તો થયું ને, અધૂરું રહે તે પછી આગળ જીવીશું તો આગળ, બીજા ભૂમમાં જઈશું તો ત્યાં. પણ હમણાંથી તું ઉત્તમ કાર્યની તો શરૂઆત જ કરી દે અને આગળ ધકેલમાં. 68માં પુષ્પમાં લોકો દોષવાળા આનંદના સાધનો જેમ કે હોળીમાં ગાળા ગાળી કરીને ધૂળ રંગ ઉછાળે અને આનંદ માને છે. પહેલા વાક્યમાં આવ્યું ને, દોષિત આનંદ મૂકીને નિર્દોષ આનંદ લેજે. તે કહે છે કે 68માં પુષ્પમાં લોકો દોષવાળા આનંદમાં, હોળી જેવા પર્વમાં ગાળા ગાળી કરી ધૂળ રંગ ઉડાડી અને આનંદ માને. તેને બદલે શ્રી દેવચંદ્રજીએ ગત 24ના દેવચંદ્રજીએ ગત 24ના 8માં શ્રી દત્ત પ્રભુના સ્તવનમાં વસંત ઋતુનો આનંદ કેમ ગાળવો તે બતાવ્યું છે. કે આવી રીતે તમે શુદ્ધ આત્માની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કરો, એમાં આનંદ માનો. અહીંયા બે ગાથા મૂકી છે સ્તવનની. એમાં શ્રી દત્ત પ્રભુ ગુણે ફાગર મે મતિમંત લલના जिन सेवन थे पाइए हो शुद्धात्म मकरंद ललना जिन सेवन थे पाइए हो तत्व प्रतीत वसंत ऋतु प्रगति गई शिशिर कुप्रतीत ललना दुरमति रजनी लघु भाई हो सदबोध दिवस वदीत ललना जिन सेवन थे पाइए हो. એમ શ્રી દત્ત પ્રભુ ગુણે ભાગ રમે મતિવંત. ભગવાનના ગુણો સાથે ભાગ રમો એ બુદ્ધિમાન હો, એમ રમો. અને જીન સેવન તે પાઈએ શુદ્ધ આત્મ મકરંદ, જીનેશ્વર ભગવાનના ની સેવાથી તમે શુદ્ધ આત્મા રૂપી ફૂલનો રસ અથવા મધ જેવો તે પામશો. તત્વ પ્રત્યેની પ્રતીતિરૂપ વસંત ઋતુ પ્રગટ થઈ અને કુપ્રતીતિરૂપ શિશિર ઋતુ ગઈ. માટે દુર્મતિ જે રજની હતી રાત, તે હવે નાની થઈ. અને કેમ કે વસંત ઋતુમાં દિવસ મોટો થાય, રાત નાની થાય. દુર્મતિ રૂપી રજની એટલે રાત તે લઘુ થઈ અને સદબોધ દિવસ વધિત, અને સદબોધ રૂપી દિવસની વૃદ્ધિ થઈ. માટે આત્મા આનંદ લેવાનો પુરુષાર્થ કર. વળી આગળ કહે છે આ આત્મા, આ બીજા સ્તવનમાં કહે છે, એટલે 24ના ચોથા જીન મહાજસનું સ્તવનમાં દેવચંદ્રજી કહે છે આત્મા પ્રદેશ રંગ થલયનોપમા સમ્યગ દર્શન રંગ રે નિજ સુખ કે સધૈયા તું તો નિજ ગુણ ખેલા વસંત રે નિજ સુખ કે સધૈયા. આત્મા પ્રદેશ રૂપી રંગસ્થળ એ અનુપમ છે, એની ઉપમા કોઈ સાથે ના આપી શકાય. અને સમ્યક દર્શન રૂપી રંગ લે,
હે નિજ સુખના સધૈયા, એટલે હે આત્મ સુખના સાધનારા, તું તારા આત્મગુણરૂપી વસંતનો ખેલ ખેલ. એટલે આત્મા પ્રવેશ રૂપી તો રંગસ્થળ, એટલે રમવાનું સ્થળ, એ સ્થાનમાં સમ્યક દર્શન રૂપી રંગ વડે હે સુખ કે સધૈયા, હે આત્મ સુખના સાધનારા, તું તારા આત્મગુણરૂપી વસંતનો ખેલ ખેલ. એટલે આત્માના ગુણો સાથે રમ. આ બહારના પાપી આનંદમાંથી આત્મા મલિન થાય છે. એટલે અહીંયા કહ્યું સુયોજક કૃત્ય કરવામાં દોરાવવું હોય તો વિલંબ કરવાનો આજનો દિવસ નથી. કારણ આજ જેવો મંગલદાયક દિવસ બીજો નથી. ક્યારે સુંદર કૃત્ય કરવાનું આજા તારા ભાગ્યમાં આવ્યું તો આજ જેવો કોઈ દિવસ મંગલદાયક નથી. કરી લે, ચાલુ કરી દે. પછી વાક્ય 70 મૂકે છે.